આજે બનાવીશું ચટાકેદાર સિંગ ભજીયા. જનરલી આપણે સિંગ ભજીયા બજારમાંથી જ લાવતા હોઈએ છીએ, પણ એ આપણને ખૂબ જ મોંઘા પડે છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ હોમમેડ વસ્તુઓ જ સારી. તો આજે આપણે ઘરે સિંગ ભજીયા કેવી રીતે બને એ જોઈએ. તો એના માટે આપણે સૌથી પહેલાં મસાલો તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી લાલ મરચાં પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો. તો સિંગ ભજીયાને ચટાકેદાર બનાવવા માટે આ મસાલો ખાસ જરૂરી છે. તો આપણે પહેલાં બધો જ મસાલો મિક્સ કરી અને તૈયાર કરી દઈએ. બસ આ મસાલો આપણે છેલ્લે સ્પ્રિંકલ કરવાનો છે. હવે અહીંયા મેં 1.5 કપ સિંગ લીધી છે. ચોમાસાને લીધે સિંગ થોડી હવાયેલી હતી, તો મેં ધીમા ગેસે 5 મિનિટ શેકી લીધી છે. એકદમ ડ્રાય રોસ્ટ નથી કરી, ધીમા તાપે જ શેકી છે. અને સિંગમાં ચોમાસાને લીધે ખરાબ પણ હોય છે, તો એ પણ જરૂરથી ચેક કરવી, નહીં તો સિંગ ભજીયા ખાતી વખતે આપણને ભાવશે નહીં. હવે 2 રીતે સિંગ ભજીયા બને છે એ હું તમને કહું. અહીંયા મેં 1/4 કપ બેસન લીધું છે, પહેલાં અડધો કપ, પછી 1/2 કપ મરચું, હળદર, જીરા પાવડર, મીઠું. હવે બધું મિક્સ કરી લઈએ. આમાં પાણી ખૂબ જ જાળવીને આપણે નાખવાનું છે. હું ચમચાની મદદથી નાખી રહી છું. મેં અડધો કપ પાણી લીધું છે અને જેમ જરૂર પડશે એમ હું નાખીશ. આનું ખીરું છે ખૂબ જ ઘટ રાખવાનું હોય છે, બિલકુલ ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે 2 ઇન્ગ્રેડિયન્ટ હજી હવે ઉમેરીશું. હિંગ હંમેશા છેલ્લે જ નાખવાની. એની જે હિંગની જે ફ્લેવર આવે છે એને બરકરાર રાખવા માટે હિંગને આપણે પછી ખીરામાં નાખીશું. અને લીંબુ જ્યારે આપણે તળીશું ત્યારે જ નાખીશું. તો જુઓ, આ રીતે હું ફીણું છું અને આટલું પાણી મેં નાખી દીધું છે. તો 1/4 કપ લોટની સામે અડધા કપ પાણીની જરૂર પડી છે. 1.5 કપ સિંગ, 1/4 કપ બેસન, અડધો કપ પાણી. બસ આ પરફેક્ટ માપ રાખજો. હવે એમાં હિંગ નાખું છું અને મિક્સ કરી લઈશ. અને હવે આપણે જે સિંગ લીધી છે એ સિંગ આમાં એડ કરી દઈશું. સિંગમાં કોરો લોટ નાખી અને પછી મસાલા કરી અને ધીમે ધીમે પાણી છટકોરીને પણ બનાવી શકાય છે, પણ હું અહીંયા ખીરામાં સિંગને કોટ કરી દઉં છું. જુઓ, સિંગ ઉપર કેટલું સરસ કોટિંગ થઈ ગયું છે. બસ હવે આપણે એક લીંબુ નાખવાનું છે, તો છેલ્લે હવે હું તળતા પહેલા લીંબુ એડ કરીશ. અને હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું બરાબર બધું. અને મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો હવે હું 2 થી 3 સિંગના ઝુમખા જ એક સાથે મૂકીશ. તમે ઈચ્છો તો એક સાથે એક આખી ચમચી ભરીને પણ તેલમાં નાખી શકો છો. તેલની ફ્લેમ એકદમ હાઈ ધુમાડા નીકળતી રાખવાની છે. પણ જો તમે આખી ચમચીનું ઝુમખું નાખી દેશો તો એને તેલમાં છૂટું પડવા માટે વધારે સમય રાખવું પડશે અને એકદમ લાલ થઈ જશે અને બળી જશે. તો હવે આમાં આપણે બધા જ આવી રીતે 2-3 સિંગના ઝુમખા નાખ્યા પછી લાકડાનું વેલણ કે લાકડાના તબેથાની મદદથી એને છૂટા કરવાના છે. આ પ્રોસેસ તરત જ કરવાની છે. જુઓ, હવે મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે, કારણ કે બધી સિંગ છૂટી પડી ગઈ છે. હવે એને હું સ્લો ફ્લેમ પર ક્રિસ્પી કરીશ. જુઓ,
સરસ આપણી સિંગ રેડી થઈ ગઈ છે અને આપણે એને એક ચાળણીમાં કાઢી લઈશું. આ રીતે બધી જ સિંગ આપણે કોટ કરેલી તળી લઈશું. આમાં સિંગ તળવાની જ આર્ટ છે. સિંગ અંદર તેલમાં છૂટી પડવી જોઈએ. આપણે તૈયાર કરેલો મસાલો મેં એડ કરી દીધો છે અને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેલમાં મેં લીમડી પણ તળી લીધી હતી, કારણ કે લીમડી પણ એકદમ તળીએ એટલે ક્રિસ્પી થઈ જાય છે. તો ક્રિસ્પી લીમડી પણ આમાં નાખીશું. જુઓ, મેં તળી લીધી છે અને હાથેથી મેં એનો ભૂકો કરી નાખ્યો છે. એકદમ કડક થઈ ગઈ છે આ લીમડી. તો એ પણ મિક્સ કરી દીધું અને હવે આને એરટાઈટ ડબ્બામાં ભરીશું આપણે, નહીં તો હવાઈ જશે. તો આ રીતે મેં એરટાઈટ ડબ્બામાં કાઢી લીધી છે. આ એકદમ ઇઝી સિંગ ભજીયાની રેસીપી ફ્રેન્ડ્સ આપને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને શેર કરશો અને લાઈક આપશો. આપ પણ આ રેસીપી બનાવી અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આપના સિંગ ભજીયા કેવા બન્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ.